રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાસી ઉપર આવતા રહ્યા છીએ ને આજે પારાપીઠનું કામ પ્લાસ્ટરમાં ચાલુ છે નહીં. પેલા તો બધાને એમ કહેવાય કે રામ રામ ને સીતારામ ડાયરો ને થોડીક ગળામાં ખરાબ આવી ગઈ છે. આમ કેમ ફરી ઉધરાય ગયું એવું થઈ ગયું. બે અવાજ આમ કેમ આમ બેહી ગયો એવું નથી લાગતું? લાગે છે થોડું થોડું એવું છે. તો આજે છે ને આપણે પારાપીઠનું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ જાય અને તમારા બધાની રાહ હતી ઈ પણ આજે પૂરી થઈ જાય. કેમ લાગે છે? હજી નથી બતાવી? આજ તો બતાવી દેવાય ને. હવે થોડું થોડું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે જે મકાનનો શો આવવાનો હોય ને એ આવી ગયો છે એમ. એટલે આજે અત્યારે જ નહીં, અત્યારે ચાલુ છે, થોડોક ભાગ બાકી છે. એક સાઈડ છે ને આપણે જો આમાં નામ ને એવું બધું આપણે લખાઈ ગયું છે કાલે, તો તમને ખબર જ હશે. એટલે ઓલી સાઈડ આપણે બસ ઘડીક રહીને લખવાનું થાય. એટલે અત્યારે છે ને સોનાનું ને એવું બધું કામકાજ હાલે છે. પણ આજે એમ કહે કે અમારા આખા મકાનની જે કઈ પારાપીઠ ને જે કઈ ડિઝાઇન છે એ તમામ વસ્તુ આજે તમને બતાવી દેવાય. બરોબર? હા, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કે કેવી આપણે પેટર્ન બનાવી છે ને એ આજે તમને બધાને ખબર પડી જાય. તો આપણે છે ને જો પારાપીઠમાં છે ને એક બમણું અહીંયા મૂક્યું છે અને એક અહીંયા મૂક્યું છે. આને પણ સેજ કટિંગ કરવું પડશે. કેમ? થોડુંક પાણી ફરે છે વાઘ બંધ. હાલો આવું બધું છે. જો આમાં પાછું પાણી ભરે તો અહીં પાણી ભરાણું એનું શું કરવાનું હોય? હા, અહીં મૂકવાનું કે થોડું પાણી ભરાય છે. હા, એ બધું મૂકવું પડે એવું જરૂરી હતું. કેમ તમને નથી લાગતું અહીં પાણી ભરાય છે તો મૂકવું પડે એમ? એવું લાગે ને તો પાડી દઉં. બીજું શું, જે પાલક પર બાંધેલી છે. પાણી છે ને એટલામાં ભરાણું છે એટલે એક ની અહીં ક્યાંક જરૂર છે એવું લાગે કે નહીં? લાગે છે. હા, અને આ બાજુ તો કામ ચાલુ છે એટલે આ બાજુ તો મૂકવાના હોય મુકાઈ ગયા. એક અહીંયા મુકાણું, જોના પાણી નહીં ફેરેલું મુકાણું ના મૂકવાનું ના જો મૂકવાનું છે. અહીંયા આપણે એમ કેવાય બેહી ગયા સોના બોના થઈ ગયા ને પાલક માં બેહી ગયા હે કેતો થઈ ગયા જેમ શરદી થઈ જો ચા પીવો છે? ચા બનાય જાય બે ના માથું ખતરનાક શરદી લીધે માથું ખતરનાક ખતરનાક માથું દુખે ખતરનાક. આ સોનો જો તાજો હે તાજો ના એટલે મને પોરું પડી જાય. આ બાજુ છે ને લીલાબેન ને એને બધાને માલ બનાવવાનું હોય ને હાલે છે રેતી ને એવું બધું અગાઉ નાખી દે. અહીંયા પાણીનું જો વાસણ ફેલે ડોલું ને એવું બધું એટલે અહીંયા માલ બનાવીએ ને અહીંયા અંબાવાનો એટલે ઉપરથી ખેલું પડે ઓલું અહીં રેતી ને એવું ચડાવવાનું રહે. ઓલો લીલો માલ છે ને થોડુંક અઘરું થઈ જાય ને આ બાજુ અંબાવાનું હાવ ઢુકડું થઈ જાય. તો પ્લાન પાછો કરે છે કે અહીંયા પાણીનું ભૂંગળું મૂકવું પડશે કેમ કે આ જગ્યાએ પાણી ભરાવા મળ્યું છે નહીં. અંદર સીતાશી બતાવું એવું થાય નિરાશ બધું થતું જાય. પાણી ઘડીએ ઘડીએ પીવું પડે. સમાધાન થઈ ગયું હવે મનનું. કોરી ઉધરાવે છે તો પાણી પીતા રખાય એમાં શું ના. તો હવે પાણીના ભૂંગળા મુકાઈ ગયા હમ થાય તો સરસ મજાનું છે ને. આપણે એક વચ્ચે ભૂંગળું નતું મૂક્યું ને એ અત્યારે મુકાઈ ગયું છે. અને હવે આ બાજુ પ્લાસ્ટર નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે સોનાનું કામકાજ બાકી છે. અને જે આપણે અક્ષર કોતરવાના છે ને ઈ કામકાજ બાકી છે. ભાઈ જે મોહનભાઈ મચસ છે એ બાજુ ભૂંગળું આવે છે ને એટલે એ ના પણ ભૂંગળું મેકવાનું કામકાજ હાલે એટલે ટકટક અવાજ આવે. સોનાનું કામ કમ્પ્લીટ થાય ને અક્ષરનું કામ કમ્પ્લીટ થાય પછી આપણે પારાપીઠ દેખાડવાની છે. પછી એમ જોવાની છે. આ બાજુ છે ને જો આટલું કેમ કે સોનાનું કામકાજ છે ને થોડુંક બાકી છે અને આ અક્ષરી જે આપણે બનાવવાના બાકી છે એવું બધું છે. અને આ બાજુ જોઈ જે સામાન ને એવું બધું પડ્યો છે. હવે તો છે ને આ આખું કામ પારાપીઠ નું કમ્પ્લીટ થાય ને પછી અહીંથી ફળિયું ચોખ્ખું થાય અને પછી તે જો આપણે પગથિયા ને એવું બધું કરવાનું છે ત્યારે થાય ને ચોખ્ખું કમ્પ્લીટ. હા એવું છે. દિન આવું રહે માલ ને એવું બધું પડ્યું હોય. પણ આમ તો આ બહારની સાઈડ લેવાની છે. હું બહારની સાઈડ લેવાની છે. આ રસોડું આપણે કમ્પ્લીટ કરવાનું પણ જે અહીંયા પ્લાસ્ટર બાકી છે તારે માલ આમ ઉડીને જાય અંદર. આ સાઈડ તો જે આપણે બાકી છે પણ આજે નહીં કાલે લેવાની થાય એવું થાય. આપણે જો બાથરૂમ ઉપર પણ પારાપીઠ થઈ ગઈ છે પણ દી આડો હતો જો આવી થઈ ગઈ છે. આવ પ્લેન રાખી કા પણ વલપા આપણે ડિઝાઇન પાડવાળી છે.
ને આ ડિઝાઇન દોરાઈ ગઈ પેટર્ન કમ્પ્લીટ થઈ ગઈ છે ને અહીંયા હજુ બાકી છે કેમ કે અહીંયા તો આ પ્લાસ્ટર નું કામ એ ભોગે ને તારે કમ્પ્લીટ થાય અને ઓલી બાજુનો ભાગ તો આખે એમ કેવાય ને કમ્પ્લીટ જ થઈ ગયો છે. તો આપણે હે ને આ રસોડું, આ રૂમ અને આ રૂમ આ ચીન જ આમાં આવે. પાણી પાવાનું આપણે હે ને બંધ કરી દેવાનું છે. હા, તો હવે એમ કરું કે આમાં પાણી છે ફેરવાનું બાદ કાઢ નાખું. આવું કાઢી નાખો. હવે નહીં પાવન થાય, ઓસરીમાં નહીં પાવન થાય. એવું થાય ને કેમ કે અત્યારે શિયાળો છે એટલે થોડીક વધારે ઠંડી હોય. આજથી ભાઈ આજ સવારમાં પાયું હતું પણ હવે નથી પાવાનું એવું બધું છે. પાણી ફેરેલું છે એટલે આ 2 રૂમ માંથી પાણી બહાર કાઢી નાખ્યું અને પછી બધું ધોવાનું બધું સામાન મૂકવાનું ત્યારે વિચાર છે કે બધું કામ પૂરું થઈ જાય ને ત્યારે બધું એક આરે સરસ મજાનું ધોઈ નાખવાનું અને પછી બધું મૂકવાનું એમ ને. કારીગર કેટલોક બાકી રહ્યું નહીં બોલતો तो काई नहीं साथ नहीं बोलता हूँ क्योंकि आप हमें ज्यादा काम कराते हो. खबर पड़े हाँ હું ખબર પડે भाड़ो હું ભાળો मारू डूबू काढो હું हाँ મારું ડોકું કાઢું હું ભાળવા આવું को करी दिया કો કરી રહ્યા છે એમ. કો કામ કરી રહ્યા એ એટલે કયું કામ કરી રહ્યા છે એમ. હા એવું કઈ ભાષા બોલો खबर नहीं बोलू खरो ખબર નહીં બોલું ખરો. પાછા કેટલી ફેર છે નહીં એને એ બાજુ બધા એવું બોલે એટલે અહીંયા પણ એવું જ બોલે પણ અમારી જેવું ઘણું ખરું બોલે છે. મેં બોલ્યું ને એવું જ બોલે ઘણું ખરું. તો અત્યારે આપણે મોટા એવા રસોડામાં સરસ મજાનો ચા બને છે. ફળિયું જ કહેવાય ને આવડું રસોડું કોઈને નહીં હોય અમારે છે અત્યારે. જો અત્યારે છે ને બધા હાટો સરસ મજાની ગરમા ગરમ ચા બને છે અને આટલામાં તો બધું શું કે આમ ડબલા ને વાસણ ને એવું જ બધું દેખાય છે. આમ જો કેવું અમારું રસોડું છે જોવો તો ખરા. સિલિન્ડર આમ પડ્યો હોય નહીં, ચૂલો અહીંયા હોય છેટું છેટું. અને અત્યારે એમ કહો કે આપણે સરસ મજાના જો અક્ષરની ડિઝાઇન આપી દીધી છે હા તો ખાલી કોતર કામ કરવાનું બાકી છે કેમ કે હજી છે ને થોડુંક લીલું પડે. ખાલી દોરાઈ ગયું દોરાઈ ગયું જો તો ખરી. જોઈ લઉં. પપ્પા આવી ગયો આ ગીરને કા બટા એવો છે. અને હવે આપણે એમ કેવાય કે જે પારાપીટ નો ટોટલ નમૂનો આજે તમને બતાવ્યા છે કેમ કે હવે છે ને આખી ફ્રેમ જે નમૂના આપણે હતા ને પારાપીટ માં એ બધા એમ કેવાય કે 7 પેટર્ન પડી ગઈ છે પણ શિવાની બેન આખી હું એવા ફોન હાલે મને કે તું આખી રે તમને ભાળે એટલે મને ધક્કો દેવા મળી છે હવે. હા તો આપણે પારાપીટ ની શરૂઆત છે ને ક્યાંથી આ બાજુથી કરો ને આ ખૂણેથી. શિવાની રોવાના જ શરૂઆત કરી દો. જો ટેક કર શિવાની આ રોવે છે અને આ બાજુ હવે સરસ મજાની એમ કે પારાપીટ જો આપણે એમ કેવાય કે હોલ ની આવી છે અને સંડાસ બાથરૂમ ની ઉપર આ રીતની છે. પછી એનું પડખું આવે ને એમાં કાંક આ રીતની બનાય છે અને આ જે રસોડાનો ભાગ રહ્યો ને એમાં કાંક આવી બતાય છે. જો નીચે આવા પટ્ટા પડાયા છે અને ઓલી સાઈડ ગોળ ગોળ સકડું છે એવું બધું છે. અને હવે તો ઉકારા કરવાનું બંધ કર તો સારું તો અમને કાંક મજા આવે. મને કેસ તો આઈટમાં છે બાદરે સાવું છે ને એવું છે. હાલ લેવું તેલ લો ને એટલે હમણાં બધા ફોન ઉયા જાય. હા તો થાય નહીં છવાની કઈ બાજુથી જોવાની છે તો તમે જે આ બાજુ આખા આખા લઈ આવ્યા મને હોતા સેણામાં જઈને નજીક નું ના બતાય હવે બતાવી દેવાની છે. બતાઈ ગઈ છે હોતર. આપણે કેવું નામ કર્યું તો આપણે છે ને ફાઇનલ રિઝલ્ટ એમ કે પારાપીટ નું આવું કાંક દેખાય. જો આવું કેવું દેખાય આવું દેખાય કે દિવસના એમ કેવાય ને કે વાટ જોતા હતા પણ આજ ફાઇનલી હજી વાહડા ને એવું બધું આડું આવે છે ને એટલે બરોબર નહીં દેખાય. અને પછી એમ કેવાય કે આ મુકતો દી હોય ને ત્યારે જોરદાર દેખાય. અત્યારે આથમ તો દી છે એટલે હા તો એકવાર હજુ નામ ને એવું તો દેખાડ દો એટલી પેટર્ન તો આમ દેખાડ દો સરસ મજાની. તો આપણે છે ને જે આપણે બોક્સ રહ્યા એમાં નામ જો આ રીતે કાંક આપણે લખાવેલા છે કેવા સરસ મજાના તો જય શ્રી સાઉન્ડામાં અને જય શ્રી ગેલમાં એ રીતનું આપણે લખ્યું છે. હા અત્યારે છે ને દિવાલ બાજુ છે ને એટલે બહુ આમ ક્લિયર દેખાતું નથી ને એટલે થોડુંક એવું લાગતું હોય છે સવારમાં સરસ મજાનો નજારો દેખાય. આ બાજુ છે આ બાજુ છે ને આપણે ગણપતભાઈ ને જો નામ કોતરવાનું કામકાજ હાલે છે. તમારે ઘૂંટવાનું હાલે. શું ઘૂંટવાનું? બોર્ડર ઘૂંટવાની
તો કડીક તો વાટે રહેવું પડશે એવું છે તો વાંધો નહીં. હા ગણપતભાઈ હો કેમ બોલતા નહીં કામમાં આવી ગયા? કચ્છું નહીં બોલતા કચ્છું સમજો. હરકા કોતર જેવો પાછા આપણે શિવાની બેન હે ને તોફાન કરતા ને એટલે એની મમ્મી છે ને હા મેં આમ તો કાકાને ઓલે લઈને વહી ગયા હે. ના પતંગ સગાવે ના બેઠા આમ તો બેલામાં જ ચડીને બેઠા હે. તો અત્યારે છે ને આ નામમાં કોતર કામ હાલતું હતું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. સરસ મજાનું હવે દેખાય છે જો જયશ્રી સાઉન્ડમાં અને જયશ્રી ગેલમાં સુપર લખાણું કઈ ઘટે નહીં એમ. અને હજી આ બાજુનું કામ છે ને થોડું ઘણું બાકી છે આ કોરનું કાંઈક કટિંગ કરવાનું ને એવું બધું. અને ઓલી બાજુ તો સાવ કમ્પ્લીટ જ થઈ ગયું છે નહીં? જો શિવાની જો કરે ઈ. પછી પારાપીઠમાં હજી કાલનો દિવસ વયો જશે કેમ કે આ બાજુનું રસોડું છે ને બાથરૂમ છે ને આ બાજુનો ભાગ જ બાકી છે એટલે કાલ ઈ લેવાનું થાય ને બાકી આ તો આટલો કમ્પ્લીટ થઈ જ ગયું છે. તો આપણે હે ને હવે જો પારાપીઠનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. લવસ અને પાલક છોડવા મળ્યા છે ધીમે ધીમે જો એક નીચે ઉતાર લેવાના હોય. હાલો તે જો અત્યારે આવ્યું કાંક સરસ મજાની આપણી પારાપીઠ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ ભાગમાં રસોડાનો ભાગ જો ને એ હવે પ્લાસ્ટર કરવામાં બાકી છે. અને હા બાથરૂમ ઉપર જે પારાપીઠ રહી ને એ હવે બાકી છે. ખાલી બે કામકાજ આપણે બાકી રહેશે પ્લાસ્ટરમાં અને એક આપણે ઓલ બાજુનો હોલ. તો હવે છે ને આપણે વાળું પાણી કરવા બે ગયા છીએ. વિહાન ખાઈ લીધું કા? હા હા વિહાન ને શિવાની ને વસ ને એટલા ને વાળું થઈ ગયું એવું બધું છે. અને આપણને કોઈ ઉધરા જેવું થઈ ગયું છે ને આમ ઘણું આમ કેમ આમ બળે એ રીતનું થાય છે. અવાજ આખો ફરી ગયો એવું નહીં લાગતું? અવાજ ફરી જ ગયો છે કેમ કે અત્યારે આમે ઠંડી પડી ને આમે આપણે ટાઢું વાતાવરણ છે એવું બધું છે. અને હવે મકાનના કામકાજમાં મોટું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. મેન તો પારાપીઠ નું હોય એ પણ આજે કમ્પ્લીટ થઈ ગયું છે. હા સમજો બંગા હા ખાય નાનું કામ બાકી રહેશે. મોટું કામ તો આપડે લેવાઈ જશે ને હવે બસ આવું કોઈ પગથિયા ને એવું નથી. આ બાજુ થોડું ઘણું બાકી છે ને એવું બધું કામ છે. તો બસ હવે આપણે વાળું કરી લેવી નહીં વાળું કરી લેવી ને આવશું આને તો બસ હવે આજનો દિવસ કપડા ઓર્યો તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછો મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.